નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ઘર બનાવતી વખતે અથવા તો ઘર બનાવતા પહેલાં એવી કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ઘર બનાવતી વખતે અથવા તો ઘર પછી આપણને કોઈ તકલીફ ના પડે, આપણને કોઈ મોટું નુકસાન ના થાય। તો આ વિષય પર આપણે વિગતવાર ચર્ચા કરવાના છે, તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અંતમાં જ તમને ખબર પડશે કે ઘર બનાવ્યા પહેલાં એવી કઈ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ચાલુ ઘરમાં અથવા તો ઘર બનાવ્યા પછી આપણને કોઈ તકલીફ ના થાય અથવા તો કોઈ મોટું નુકસાન ના થાય। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ। તો મિત્રો, દરેક માણસનું એ સપનું હોય છે કે પોતાનું ઘર સારું બને, સરળ બને અને ઘર બનતા અને ઘર પછી કોઈ તકલીફ ના ઊભી થાય। તો એવી કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂર છે। તો સૌથી પહેલી બાબત છે કે આપણે જે જગ્યાએ ઘર બનાવીએ છીએ એ જગ્યા કેટલી સુરક્ષિત છે, તે જગ્યા પર આપણને સરળતાથી પાણી અને લાઇટ મળી રહેશે, કારણ કે ઘર બનાવતી વખતે આપણને પાણી અને લાઇટની ખૂબ જ જરૂર પડે છે। કહેવાનો અર્થ એ છે કે એવી જગ્યા પસંદ કરો જે આપણને લાઇટ અને પાણી સરળતાથી મળી શકે, અને જે જગ્યા આપણે પસંદ કરવાની હોય એમાં ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય, એટલે કે તે જગ્યા કેટલી સુરક્ષિત છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે। બીજી બાબત એ છે કે આપણે જે જગ્યાએ ઘર બનાવીએ છીએ ત્યાં પાણીનો સંગ્રહ તો થતો નથી ને, ત્યાં પૂર આવવાની કોઈ શક્યતા તો નથી ને, તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। એટલે કે એવી જગ્યાએ ઘર ન બનાવવું જોઈએ જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય, પૂર આવવાની શક્યતા હોય। ત્રીજી બાબત એ છે કે જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય તો વાસ્તુશાસ્ત્રના પ્રમાણે તમારા ઘરનું કિચન હોવું જોઈએ, બાથરૂમ હોવું જોઈએ, ઘરનો દરવાજો હોવો જોઈએ, જો માનતા હોય તો। અને સૌથી મહત્ત્વની એ વાત કે દેખાદેખી ના કરવું જોઈએ કે પેલા ભાઈએ આ રીતે બનાવ્યું તો મારે પણ આ રીતે બનાવવું જોઈએ। પોતાની જરૂરિયાત મુજબ, પોતાના મૂડીરોકાણ પ્રમાણે, પોતાના મેનેજમેન્ટ પ્રમાણે આપણે આપણું ઘર બનાવવું જોઈએ। ત્યાર પછીની બાબત એ છે કે આપણે આપણા ઘર બનાવવા માટે જે પણ સિમેન્ટ, રેતી, કપચી કે લોખંડ વાપરતા હોઈએ એની ગુણવત્તા ખૂબ જ સારી હોવી જોઈએ। કેટલીક વાર એવું થતું હોય છે કે આપણે સસ્તો સામાન લાવતા હોઈએ છીએ એવું વિચારીને કે આ આપણને નફો થશે, પરંતુ તમે કહેવતો સાંભળી હશે કે સારી વસ્તુ ક્યારેય સસ્તી નથી હોતી ને સસ્તું ક્યારેય સારું હોતું નથી। ક્યારેક સસ્તાની લાલચમાં આપણને ભવિષ્યમાં એનો મોટું નુકસાન પણ થઈ શકતું હોય છે। એટલા માટે પોતાનું ઘર બનાવવા માટે હંમેશા સારી ગુણવત્તાવાળી વસ્તુ જ પસંદ કરો, અને બને ત્યાં સુધી પોતે જાતે જાઓ અને એ વસ્તુની ગુણવત્તા તપાસો। મિત્રો, ઘર એક જ વાર બનવાનું છે, એટલા માટે હંમેશા સારી વસ્તુ જ વાપરો। એના પછીની બાબત સૌથી મહત્ત્વની છે કે તમે પોતાના ઘર માટે જે પણ કારીગરને ઘર બનાવવા માટે આપો તો એ કારીગર યોગ્ય હોવો જોઈએ, ઈમાનદાર હોવો જોઈએ અને એક અનુભવી કારીગર હોવો જોઈએ। અને બને ત્યાં સુધી તમે જે કારીગરને ઘર તમારું બનાવવા આપો તો એ કારીગરને ભૂતકાળમાં કેટલા ઘર બનાવ્યા છે ને કેવા ઘર બનાવ્યા છે અને સંતોષકારક ઘર બનાવ્યા છે કે નહીં તે પણ જાણવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમારું ઘર ચાલુ હોય તો કોઈ પરેશાની ના રહે, કોઈ તકલીફ ઊભી ના થાય। કહેવાનો અર્થ એ છે કે પોતાનું ઘર એવા કારીગરને આપો જે યોગ્ય હોય, ઈમાનદાર હોય અને કામનો અનુભવી હોય। અને છેલ્લી બાબત એ છે કે પોતાના ઘરનો એક નકશો તૈયાર કરો અને પોતાના ઘરમાં કેટલું ખર્ચ આવશે તેનો એક અંદાજ કાઢો, જેથી કરીને તમને મૂડીરોકાણ કરતા ફાવે। એવું બનતું હોય છે કે ઘર બનાવવા વધારે પૈસા હોય ને આપણી પાસે મૂડીરોકાણ ઓછું હોય તો ત્યાં કામ રોકાતું હોય છે અને ઘણી તકલીફ પડતી હોય છે। એટલા માટે એક મેનેજમેન્ટથી પોતાનું ઘર બનાવો, સારી ગુણવત્તાવાળો માલ સામાન વાપરો અને એવી જગ્યાએ ઘર બનાવો કે જ્યાં જે જગ્યા સુરક્ષિત હોય, તમામ વસ્તુ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે, જેથી કરીને ઘર બનાવતી વખતે અને ઘર બન્યા પછી આપણને કોઈ તકલીફ ના ઊભી થાય। તો આ 5 બાબતો હતી જેને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, અને તમે પણ ઘર બનાવવા જઈ રહ્યા છો તો આ 5 વાતોને હંમેશા ધ્યાનમાં રાખજો। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે। હર હર મહાદેવ, જય રામાધણી।